ઉપસ્થિતિમાં આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાની અધ્યક્ષતામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું રોલ મોડેલ છે। દેશમાં કોઈ ગરીબ ન રહે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે છે। ઘરનું ઘર દરેકને મળે તે નિર્ધાર કર્યો છે। વહીવટમાં પારદર્શકતા આવે તે માટે ઓનલાઈન માધ્યમ થકી લાભાર્થીઓને તેના બેંક ખાતામાં પૈસા જમા થાય છે। તમામ સુવિધા સાથેનું મકાન આપવામાં આવે છે। વિવિધ યોજનાઓ થકી પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ગરીબ લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, હળપતિ આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ આપવામાં આવ્યા છે। શહેરો ઝૂંપડપટ્ટી મુક્ત બને તે માટે પાક્કા મકાન આપવામાં આવ્યા છે। ખેડૂતોને ખેતી માટે વીજળી આપી છે। મહિલા અનામત વગેરે સરકાર દ્વારા આપી વિકાસ સાધ્યો છે। આ પ્રસંગે અગ્રણી સિદ્ધાર્થ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ઘર વિહોણા લોકો જ ઘરની કિંમત જાણે છે। મહિલાઓના નામે સુવિધાસભર ઘર મળ્યા છે। સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન કાર્ડ દ્વારા ₹10 લાખની આરોગ્ય સહાય તેમજ જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી અને સારી દવાઓ ગરીબ લોકોને મળતી થઈ છે। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘરની ચાવી તેમજ પ્લોટ લાભાર્થીઓને જમીનની સનદ અપાઈ હતી। આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, અગ્રણી સુશ્રી કૌશલ્યા કુંવરબા, જે.ડી. પટેલ, જેઠાભાઈ પટેલ પંડ્યા સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે લાભાર્થીઓ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જિલ્લામાં અન્ય 3 જગ્યાએ આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા, જેમાં તલોદ તાલુકામાં ઉમિયા સમાજવાડી સલાટપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ઈડર એપીએમસી ખાતે ધારાસભ્ય રમણલાલ વોરાની તેમજ ખેડ બ્રહ્મા આરડેકતા કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લામાં કુલ 4500થી વધુ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ આબિદ અલીપુરા। છેલ્લા 20 વર્ષથી મારું મકાન જ હતો, પડી ગયેલો હતો। હું જ્યાં બી મજૂરી કરતો ત્યાં પડી રહેતો, ત્યાં ખાઈ લેતો હોટલમાં। 20 વર્ષ પછી મને ગામમાં આવ્યો સમાચાર મળ્યા કે સરકારશ્રી આપણને લાભ આપ્યો છે। તો 1,20,000 રૂપિયા મેં પાકા મકાન માટે ભર્યા અને આપણું મકાન હાલ મારે છે અને હું ત્યાં રહું છું શાંતિથી। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ।